સમગ્ર ગુજરાતમાં વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યો વકીલાત દરમિયાન હુમલો થતા હોય છે, તેને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાલુકા પંચાયત પાસે કોર્ટ સંકુલમાં જિલ્લા બાર એસોસિએશન સહિત અન્ય વકીલો એકઠા થયા હતા. વકીલ એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતમાં 1,50,000થી વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતમાં વ્યવસાયિકો પર હુમલો અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. વકીલોને કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડે, વકીલના પરિવાર પર હુમલો કરનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની વિવિધ માંગ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને જિલ્લા બાર એસોસિએશનના સભ્યો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર તાત્કાલિક કરવામાં આવે તેવી જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ માંગ કરી હતી.